માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ. અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે. તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. આ અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું ન જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભમેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. સનાતન ધર્મની વાત કરું છું. સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો. આ વ્યક્તિનો મારો વિરોધ. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો. તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે. કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન દરમિયાન રેસકોર્સમાં સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કર્યું છે, જેને જાથા આવકારે છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં અશાંતિનો માહોલ, નાત જાતના ભેદભાવ અને દૂષિત વાતાવરણ કરે છે તેનો સદૈવ વિરોધ કરે છે. દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે. આવી પરચીના નામે લોકોને ગુમરાહ કરે છે, બ્રહ્મા નાખે છે. આ બાબા પાસે કોઈ પણ પ્રકારની શક્તિ નથી, લોકોને ઉઠા ભણાવે છે. વિજ્ઞાન જાથાએ એમનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે અને સૂત્રોચ્ચાર છે, ધરણાનો કાર્યક્રમ છે અને ખાસ કરીને વડાપ્રધાને જે જાહેરાત કરી છે ઈંધણ બચાવવાની, પેટ્રોલ બચાવવાની, એની વિરુદ્ધનું આ કૃત્ય છે.
લાખો લોકો આવશે, હજારો લોકો આવશે, વાહનની અવરજવર થશે, એરપોર્ટથી કથા સ્થળે આવશે, જ્યાં તેમાં પણ ઈંધણનો વ્યય થશે. તો બચતની બદલે લોકોના ખર્ચાનું કામ કરે છે. અને ખાસ કરીને અમે જોયું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને હજી સુધી લોકોપયોગી એક પણ કામ કર્યા નથી. લોકોને કોઈના કહેવાથી પ્રોજેક્ટ કરી અને પ્રાણ પ્રશ્નો છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબાઈ છે, એને બેધ્યાન કરવા માટે આવા કથાના આયોજનમાં નવા નવા ગતકડા કરી 4 બાળકો પેદા કરવાની ઉપદેશ આપે છે. અને આ શખ્સ છે, આ શખ્સની વિરુદ્ધ વિજ્ઞાન જાથા ગુનો પણ દાખલ કરશે. પરચીના નામે, ચમત્કારના નામે કોઈ કૃત્ય કરશે, ઓન ધી સ્પોટ એના વિરુદ્ધમાં કાર્યક્રમ કરી અને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા કરવાના છે. વિજ્ઞાન જાથા લોકોને સાવચેત કરે છે કે આ વ્યક્તિ પાસે કોઈ પણ જાતની શક્તિ નથી. માત્ર ને માત્ર લોકોને ભ્રમમાં નાખી અંધશ્રદ્ધા ફેલાવી અને પોતાનું હિત કરે છે, વ્યક્તિગત પ્રતિષ્ઠા કરે છે. અને આ શખ્સથી સાવધાન રહેવા વિજ્ઞાન. આ શખ્સ કથાકાર નથી કે કોઈ સંતય નથી, એ વ્યાખ્યામાં આવતી નથી. માત્ર ને માત્ર અશાંતિ ફેલાવનાર શખ્સ છે તેવું વિજ્ઞાન જાથા જાહેર કરે છે.